નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। રાજકોટથી વાત કરીશું। રાજકોટ શહેરમાં રેપિડો સર્વિસ સાથે જોડાયેલી ડ્રાઈવરોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। શહેરના ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં રેપિડો ડ્રાઈવર યુનિયન એસોસિએશન સાથે સંકળાયેલા કેપ્ટનો એકત્ર થયા હતા અને કંપનીઓની નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ડ્રાઈવરનો આક્ષેપ છે કે અગાઉ 15 રૂપિયા પ્રતિ કિલોમીટર મળતા ભાડા ઘટાડી પહેલા 12 અને ત્યારબાદ 11 કરવામાં આવ્યા, જેનાથી તેમાં રોજગાર અસર પડી રહી છે। પાર્સલ સર્વિસના દરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। તેઓએ જણાવ્યું કે ડ્રાઈવરોની માંગ છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા 18 રૂપિયા પ્રતિ કિલોમીટર દર અમલમાં મૂકવામાં આવે, નહીં તો 5મી તારીખ બાદ રેલી કાઢી આંદોલન તેજ બનાવવામાં આવશે। રાજકોટમાં અંદાજે 6000 રિક્ષા ચાલકોને લગભગ 2000 રેપિડો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। રિક્ષા ચાલકો છે રસ્તા ઉપર છે। મારી પાછળનો દ્રશ્ય જોઈ રહ્યા છે, અત્યારે રાજકોટમાં 500 થી વધારે રિક્ષા ચાલકો છે તે બેનરો સાથે અત્યારે કહેવાય છે રસ્તા ઉપર ઉતર્યા છે। ત્યારે આપણે શું માંગ છે ત્યારે રિક્ષા ચાલકો એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે રેલી કાઢીને આવેદન દેવા જઈ રહ્યા છો, શું માંગ છે, શું તકલીફો પડી રહી છે? એ અમારે 15 રૂપિયા ને 60 પૈસા ભાવ હતો, જે ઘટાડી અને 12 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। તો અમારી માંગણી છે કે 15 રૂપિયા 60 પૈસા પાછો અમારો ભાવ કરી દે। જે સરકાર શ્રીના નિયમ મુજબ 18 રૂપિયા કિલોમીટરના ભાવ છે, તમે 18 ની માંગણી નથી કરતા, 15 રૂપિયા કરજો, કારણ કે આમાં અમારે મોંઘવારીનો સામનો કરવો પડે। 3 રૂપિયા 1 કિલોમીટર કાપી નાખો, એક રિક્ષા રોજની 100-150 કિલોમીટર હાલે એટલે રોજની 1800 થી 300 રૂપિયાની નુકસાન એક રિક્ષાવાળાને પડે, એટલે એ હિસાબે અમારી આ માંગણી છે। કેટલા રિક્ષા ચાલકો રેપિડોમાં જોડાયેલા છે અને પહેલા કેટલો ભાવ મળતો હતો, હવે કેટલો ભાવ મળે છે? પેલા જે એના 15 રૂપિયા ને 60 પૈસા મળતો અને હવે 12 રૂપિયા કરી નાખ્યો, એટલે અમારી માંગણી છે 15 રૂપિયા 60 પૈસા ભાવ થઈ છે। રિક્ષા ચાલકો અત્યારે 500 થી 700 જોડાયેલા છે અને આ બાબતે જે અમારી માંગણી નહીં સ્વીકારે તો રાજકોટની અંદર સંપૂર્ણપણે રેપિડો કામકાજ ઠપ કરી દેવામાં આવશે। રેપિડોમાં જોડાયા ત્યારે તમને કઈ રીતની બાહેંધરી આપવામાં આવી હતી અને હવે કંપની શું કારણથી ભાવ ઘટાડો કરે છે? ભાવ ઘટાડો એ જાહેરાત માટે કરે છે કે જે અમને નથી, કસ્ટમર તેવા રાજી જ છે। રાજકોટની જનતામાં રેપિડો જે આવે છે અમે તેવા જાય છે, પેમેન્ટ આપે છે, પણ આ કંપની વાળા જ કર્યું છે જે કર્યું છે। હવે શું માંગ છે, જો તમારી માંગ નહીં શું કરે તો શું થશે? રાજકોટમાં રેપિડો બંધ કરશો। તો આ સ્પષ્ટ વાત કરી છે કે જે રીતે રેપિડોમાં જે 15 રૂપિયા જે ભાવ વધારો હતો તેને ઘટાડીને ક્યાંક ને ક્યાંક હવે જે 12 રૂપિયા કરવામાં આવે છે, તેને રિક્ષા ચાલકોને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અત્યારે હાલ તો આ બાબતે આવેદન દેવા જઈ રહ્યું છે રાજકોટ જિલ્લા કલેક્ટર। અને જો આગામી સમયમાં આ જે આવેદન કે કોઈ માંગનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી 2 દિવસોમાં જે કહેવાય રિક્ષા ચાલકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી સરકાર સુધી પોતાની વાત પહોંચાડશે। કેમેરામેન હાર્દિક ભોળે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ।